હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. એન્ડ આ થઈ ગયા છીએ અમે રેડી અને અમે લોકો ક્યાં જઈએ છીએ તમે થંબનેલ ઉપરથી તમને ખબર પડી જ ગઈ હશે. અમારું ગામડું મતલબ કે ટીનમસ. તો આઈ એમ વેરી મચ એક્સાઇટેડ કેમ કે હું બહુ ટાઈમે જાઉં છું અને ખુશી છે એ મારા વગર જઈ એવી હતી વચ્ચે, પણ હું નહોતી જઈ શકી. સો આઈ એમ સો મચ એક્સાઇટેડ. Finally, we are going to Risha Didi's house. આવ ગોગડા વારમાં ઇંગ્લિશ Outdoor to stool. એને નથી લઈ જાવી કા તને શું વાંધો ઈ ભલે ના આવે કા ઈ મારી મમ્મી છે તો ભલે ના આવે. અત્યારે મોનસૂન સીઝન છે અને જોઈના ફૂલ મસ્ત મસ્ત આવી ગયા હતા. નહીં જાય કાચ બંધ કરશે કે ભાઈ જશે મોબાઈલ ત્યાં મોબાઈલ જમા કરાવી અને રોવે 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 એ તારો મોબાઈલ લઈ લે. મોબાઈલ તો જમા કરાવો, બધાય મંદિર કરાવવું જ પડે. એક ગોપી તળાવ નહોતો કરાવ્યો, બાકી તો બધાય કરાવવો પડે. અને રસ્તામાં અમે જતા હતા ત્યારે હું જોતી હતી કે લોકો વાડીમાં કામ કરતા હતા, દવા છાંટતા હતા. તો મને બસ એ જ વિચાર આવ્યો કે આ લોકો માટે તહેવાર એ જ કે જ્યારે આ જે વાયુ હોય એમાંથી કાંઈક સારું ઉગી અને આવે ત્યારે જ એનો ફેસ્ટિવલ સાચા અર્થમાં થતો હશે એવું મારું માનવું હતું. અને ફાઇનલી ખુશી હવે ડાયરેક્શન આપતી હતી. जमनी बैठे 5 मिनट में है 5 મિનિટમાં પહોંચી જશો. ઓકે, જો રસ્તો પહોંચવા દે તો. પણ અમે જ્યારે અહીંયા એન્ટર થયા તો મને એક વાતનો અનુભવ થઈ ગયો કે અમે લોકો સાતમ આઠમના મેળામાં નહોતા ગયા, પણ એ રાઈડમાં એટલી બીક ના લાગે એટલી બીક આ રસ્તામાં લાગતી હતી. કેમ કે એટલો ખાડો હતો ને આમ ચલાવતા હતા ને તો આખા હલતા હતા. મને એવું લાગતું હતું કે મારો મોબાઈલ એ પડે નહીં ક્યાંક હાથમાંથી. અને એવડા મોટા મોટા ખાડા તો આમ પેલી ચકડોળમાં બીક ના લાગે ને એવી બીક રસ્તામાં લાગતી હતી. લિટરલી ખોખરડા ફાટકથી ટીનમસનો રસ્તો મતલબ સેલ્યુટ છે જે લોકો રોજ અહીંયાથી આવજા કરે છે. મને તો હું અને ડિસ્ટન્સ આઈ થિંક 4 to 5 કિલોમીટર્સ જ છે, પણ અમને પહોંચતા 15 થી 20 મિનિટ વહી ગઈ. તમે જોઈ શકો ત્યારે ખાડો અને પાણી કેટલા છે. તો ફાઇનલી વી રીચડ અને આ મેળામાંથી અમે બહાર આવ્યા. હા, આડું કરેલું છે ને. હા, ઈ જેનું ટીનમસ. કોનું? ક્રિશા દીદીનું છે ને. હા, ક્રિશા દીદીનું છે. આવે છે. લેઠું આ રેલ થોડી છે ને આવશે. ક્યાં લેઠું ત્યાં લેઠું આ થોડી લેખું હોય ક્યાંય. હમણાં આવશે એમ કીધું તો ખરી તને. આર લેખું અહીંયા આવશે એનું ઘર. મેં કીધું કે આર થોડી લેખું હોય. અહીંયા ગરબી ચોક હોય કશે. અહીંયા ને અહીંયા બાંધેલું છે યા. ન્યા લે અહીંયા તો આવું કર નાખ્યું પપ્પા. હા, ઈ રામ મંદિર. તો આ રામ મંદિર. રામ મંદિર, આ ઠાકર મંદિર, અને રામ મંદિર. ઓહો, ફોર વ્હીલ ચેક આફ્ટર 2 years. ખુશી. તો અહીંયા પણ ભાઈ ટ્રાફિક હતો, ગાડીઓ હતી. તો બટ ઓબ્વિયસ છે બધાને રજા હોય તો બધાનું પ્રોપર મતલબ જૂનું ગામ હોય તો ત્યાં આવ્યા હોય સાતમ આઠમ કરવા, તો એની હિસાબે ટ્રાફિક હતો. અને પછી છે ડાયરો બેસી ગયો તો ભાઈ વાતુના ગપાટા મારવા માટે. પૂરતી જ કરજો, મોરી જ નહીં, મારે નથી પીવું, હું તો એક જ વાર પીવું. A few moments later. પછી અમે લોકો જતા હતા સામે કાકાની ઘરે. તો હવે બધો ડાયરો ઉપડો તો કાકાની ઘરે, અને ત્યાં છે હું ચડી ગઈ હતી ટેરેસ ઉપર, અને ટેરેસ ઉપરથી ભાઈ મસ્ત વ્યૂ આવતો હતો જોરદાર. તો ત્યાં થોડીક વાર રહી અને પછી જતી રહી હતી નીચે.
કોક આવવાનું હોય ને એટલે બા આ બારીએ જ જોતા હોય હો. હમણાં મહેશ નહીં આવશે એમ. A few moments later. પછી ભાઈ હાલતો તો છઠ સાતમનો મિક્સ પ્રોગ્રામ, જમવાનું ને બધું ચાલતું હતું. બચ્ચા પાર્ટી એની મસ્તીમાં હતી અને જમવાનું એટલું બધું ને એટલી વેરાયટી હતી ને મારે એટલા બધા મશગુલ થઈ ગયા હતા કે હું વધારે કાંઈ વ્લોગ લેવાના મૂડમાં જ નહોતી. બસ આ એક બિલ્લાનું અથાણું જોયું તો એ વ્લોગમાં લઈ લીધું. A few moments later. કાનના ગેમ રમીએ આપણે. હું એમ કહું ને કાન તો કાન ઉપર હાથ, ને નાક કહું તો નાક ઉપર હાથ. ના એમ નો યાદ. સાંભળો, હું કહું ને કાન તો ક્યાં રાખવાના? કાન ઉપર. ક્યાં રાખવાના? કાન ઉપર. હું એમ કહું ને નાક તો ક્યાં રાખવાના? નાક ઉપર. બહુ નહીં દબાવવાની, કાન, નાક, સેટર નીકળી જાય. આવું. મેં નાક કીધું, ઈ નાક કીધું. હાલો, પાછું. હાલો, કાન, નાક, કાન, નાક, કાન, નાક, નાક, આવું. ઝાપટ. એસે. હું કેમ રમાડતો તો એમ? માથું. સ્ટમક ને એમાં પ્રોબ્લેમ. શું બોલી? કેમ? એમ. નાકમાં અંદર જવા દે. આવું કીધું તો તું કા થઈ ગઈ? 1 ગો. ખુશી બોલવાનું જ નથી. ઓકે, તારે ફર્સ્ટ થવું હોય ને બોલવાનું નથી, ભલે ગમે એટલું બોલાવે. ઓકે, નહીં બોલવાનું જ નહીં. ફર્સ્ટ થશે ખુશી. બોલવા. યસ, ખુશી ફર્સ્ટ. કહેવાનું ઈ જ રમત છે. કોઈ ક્યાં નહીં આઉટ. એક હું તમને ગમે એ આડું હો. બે, ગલગલિયા નહીં કરવાના. 4 અને 5. આખું બંધ. ગલિયા નથી. એ તું અડાડસ પગ, હું નથી અડાડતો. હલવાનું નથી કોઈ. ઈ આઉટ. વિજય હતો આઉટ હો. ઈ તો ગેમ છે. લાકડી. આઉટ. હું થયું? શું જોઉં? આઉટ થઈ ગઈ. હાલો પાછું કર. હે પાછું. પાછું કર. ઓલી ડેમ ને સુઈ જાય ને એને હજી અદપવારી સુસને એને માથું રહી જાય. એને માથું ચકલી ઉડે ફર, પોપટ ઉડે ફર, મેના ઉડે કોયલ, ગાય ઉડે. હું બોલું કોઈ તમને બોલતો. તમારે ખાલી ફરજ કરવાનું હો. ગાય ઉડે. હાલો પહેલેથી આંગળી રાખો, આંગળી રાખો. ચકલી ઉડે ફર, પોપટ ઉડે ફર, મેના ઉડે, પાપડ ઉડે
હાલો પોતે કરે લો. ચકલી ઉડે મોર ઉડે આ બધા હું હેલ જોઉં ઉડે મોર ઉડે કાયર કાગડો આંગળી નીચે નથી ઉતરી. એ આંગળી નીચે નથી ઉતરી. પગ માં પગ માં અદબ પગ અદબ માં ઓલી જોવે હો પેલા બધા આવું જોવે ને. પગ અદબ અદબ તાળે આવો આ અદબ છે, આ પર છે. નાઉ ઇટ્સ ટાઈમ ટુ ગો બેક માણાવદર. અને આ વખતે અમે લોકો થોડાક સારા એટલે આમ તો બેટર રસ્તા ઉપરથી જતા હતા. બીજો રસ્તો લઈ લીધો જે આખા થઈ અને પછી માણાવદર જાય. बहुत ही ज़्यादा धमा चकड़ी मचा के हम लोग वापस आ गए हैं घर. मतलब બહુ મજા કરી. જે છોકરાઓએ મજા કરાવી આમ તો એ અમને રમાડતા હતા કે અમે એને રમાડતા હતા, કાંઈ ખબર ના પડી. તો ત્યારે વાગ્યા છે 5:30. કાલે છે 15મી ઓગસ્ટ અને 7મ બે સાથે છે. યસ, જેને કરીને મને અમુક વસ્તુ એવી છે ને જે વરસમાં એક જ વાર મતલબ આમ એનો ચામ અલગ હોય. જેમ કે મને 7મ ઉપર ગળી પૂરી અને રાયતું એ મારું ફેવરિટ. પછી નાન ખટાઈ છે તો એ વર્ષે એક જ વાર મતલબ બહારની લઈને ક્યારેય મતલબ ખાય નહીં. અને 7મ 8મ ઉપર એકવાર વર્ષે બનાવીએ. આવી બધી વસ્તુ વર્ષમાં એકવાર ખાતા હોય ને એટલે ચામ હોય. ગળી પૂરી છે. બાકી આમ તો કેવું હવે જનરલી બધી વસ્તુ ગમે ત્યારે જ્યારે ખાવી હોય ત્યારે આપણે બનાવી શકીએ, પણ આવી વસ્તુ અત્યારે ખાવાનું મજા કંઈક આમ અલગ જ હોય. તો આજે એ વસ્તુ મેં એન્જોય કરી લીધી. હવે અહીંયા હજી થોડીક બનાવી છે, બાકી નાનખટાઈ બની ગઈ છે. તો આ છે ક્લિપ કે જ્યારે હું નાનખટાઈ શેકાવવા માટે ગઈ હતી અને આ હતું ત્યાં સામે મોટું મશીન, ત્યાં ચોકી છે, એમાં ગોઠવી દેવાની આપણે જ અને આપણને એક નિશાન આપી દે અને પછી અંદર શેકવા માટે જવા દઈએ. અને એ શેકાઈ ગઈ પછી હું લઈને આવી ગઈ હતી ઘરે. તો બસ હવે હું આ વિડીયોને કરી દઉં છું અહીંયા એન્ડ. તમે લોકોએ હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દો અને મને જલ્દીથી મારા 2K સબસ્ક્રાઈબર થઈ જાય. થેન્ક યુ સો મચ.